નમસ્કાર દોસ્તો, ચેપ્ટર 2 આજના ટોપિકમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરીશું. વિદ્યુત સ્થિતિમાન એ ઉર્જા જ છે, પણ બંને વચ્ચે એક નાનકડો ફરક છે કે જો એકમ વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન કહેવાય, અને એકમ સિવાયનો એટલે કે જે આપેલો હોય બધો વિદ્યુતભાર લઈ લઈએ તો એને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. 3 ટોપિક છે, ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે, ત્રણેયની સમજૂતી કોમન છે, ખાલી 3 પાર્ટ પાડવાના છે. પણ એ નાનકડો ભેદ આપણને સ્પષ્ટ થઈ જાય તો ત્રણેય ટોપિક ખૂબ ઇઝી છે, અધરવાઇઝ કન્ફ્યુઝન કરાવે એવા છે. એટલે જેટલું આપણે પ્રોપરલી સમજીશું એટલો આ ત્રણેય ટોપિક આપણા માટે સહેલા બની જશે. તો અહીંયા આપણે તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવી છે. તો જોઈએ કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે અહીંયા જો કાઉન્ટ છે ને બહુ અગત્યનો છે. વિદ્યુત તંત્રની સ્થિતિ ઉર્જા શોધવામાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર કીધું છે. અર્થાત કોઈ વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હાજર છે જ નહીં. આપણે જે વિદ્યુત ભારોને લઈ આવીએ એને કારણે વિદ્યુત ક્ષેત્ર આવે તો ભલે આવે, પણ એની મેળે એક પણ વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હાજર છે નહીં, એવી સ્થિતિની અહીંયા વાત છે. તો સૂત્રો પહેલાં ટેલી કરી લઈએ એટલે આગળ આપણને ગણતરીમાં સરળ રહે. ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવીએ, ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવીએ તો કરવું પડતું કાર્ય. અને બીજું વાક્ય આવું છે, ધ્યાનથી જોજો. એકમ ધન વિદ્યુત ભાર, ક્યુની બદલે શું કરી નાખીએ, એકમ ધન વિદ્યુત ભાર કરી નાખીએ. તો બેયમાં શું ફરક પડે? તો કે ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડે ને એ કાર્ય માટે આપણે લખીએ છીએ W ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં F.dl, અને વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ તો માઇનસ. અને આનું સમીકરણ મેળવીએ ને તો દોસ્તો આપણે મેળવેલું છે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર આવે છે, બરાબર છે. અને એકમ ધન વિદ્યુત ભારને લાવીએ ને તો આ કાર્ય બની જાય વિદ્યુત સ્થિતિમાન, અને એ બની જાય કે કેપિટલ ક્યુ અપોન સ્મોલ આર, કારણ કે વિદ્યુત ભાર સ્મોલ ક્યુ તરીકે આપણે એકમ ધન વિદ્યુત ભાર લેશું. તો આ વિદ્યુત સ્થિતિમાન થયું. હવે અહીંયા આપણે તંત્ર બનાવવું છે એટલે 3 વિદ્યુત ભારોની મદદથી તંત્ર બનાવીશું. પણ એ 3 વિદ્યુત ભારોની મદદથી તંત્ર બનાવીએ એટલે આ બેને ભેગા કરી દઈએ. ભેગા કરીએ એટલે W કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે, ને ઉર્જા કઈ છે? સ્થિતિ ઉર્જા, બરાબર છે. તો જુઓ જી, આ છે એને કાઢીને આ લખી નાખું તો સૂત્ર શું થઈ જશે? U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. રિપીટ છે પણ ટેલી કરી લઈએ તો આગળ આપણને ગણતરી કરવાની ખૂબ મજા આવે. ચાલો હવે આપણે વિદ્યુત ભારને 1/1 તંત્રમાં લાવીએ. આ બોર્ડ છે એને તમે તંત્ર સમજી લ્યો. હાલમાં બોર્ડમાં કેટલા વિદ્યુત ભાર આપણે લાવેલા છીએ? છે જ નહીં. કોઈ પણ વિદ્યુત ભાર હાજર નથી. કોઈ પણ વિદ્યુત ભાર હાજર નથી. હાજર જ ન હોય વિદ્યુત ભાર તો સ્થિતિ ઉર્જા, સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0. એટલે પ્રારંભિક સ્થિતિ શું છે એનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ તો કે આ જ્યારે શરૂઆત કરીએ ત્યારે પ્રારંભિક સ્થિતિએ વિદ્યુત ભાર કેટલો છે? તો કે 0 છે. હવે પ્રારંભિક સ્થિતિએ વિદ્યુત ભાર 0 છે તો એને કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી એ કેટલું થાય? 0. તો આ પ્રારંભિક સ્થિતિ છે, આપણે નીચે લખીએ. પ્રારંભિક અવસ્થાએ વિદ્યુત ભાર 0 તો વિદ્યુત ક્ષેત્ર કે સ્થિતિમાને કેટલો થાય? 0. વિદ્યુત ભાર છે જ નહીં, બરાબર. અને બાહ્ય એટલે કે આ સિવાયનું કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી લેવાનું, તો બધું 0 થાય. હવે પહેલા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ તો કે Q1 વિદ્યુત ભારને લાવીએ છીએ, અને Q1 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી લાવીએ અને તંત્રમાં કે મૂકીએ. ઉદાહરણ તરીકે અહીંયા હું આ વિદ્યુત ભાર લાવ્યો અને એને તંત્રમાં હું આ બિંદુ પર મૂકું છું, Q1 પર મૂક્યો, બરાબર. ક્યાંથી લાવીને?
અનંત અંતરેથી લાવીને 1 ઉપર મૂકીએ. હવે આના મુજબ હું કાર્ય ગણું તો પહેલી સ્થિતિ છે, પહેલી સ્થિતિ મુજબ મારે લખવું છે કે કાર્ય કેટલું થાય ભાઈ, તો કે કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ આના મુજબ અથવા આના મુજબ હું સીધું અહીંયા લખું W ઇઝ ઇક્વલ ટુ યુ અને U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. કયો વિદ્યુત ભાર લાવ્યો? Q1. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે V. હવે Q1 પણ વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુત ભાર લાવ્યો ત્યારે કેટલા વિદ્યુત સ્થિતિમાનમાં હું લાવ્યો? કંઈ હતું જ નહીં, 0માં લાવ્યો. તો કાર્ય કેટલું થયું? 0. એવું કહી શકાય કે કાર્ય 0 થયું હોય તો વિદ્યુત ભારને મળેલી ઉર્જા 0. હવે છોકરાઓ સિમ્પલ વાત છે, તમે વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવો છો ને અહીંયા તમારો કોઈ વિરોધ કરવાવાળું વ્યક્તિ જ નથી તો તમારે કંઈ કરવું જ નહીં પણ આરામથી આવી જશો. બળ અથવા ઉર્જા ક્યારે વાપરવાની છે? તમારો વિરોધ થાય છે ને તમારે જવું છે, બાકી તો કાંઈ નડવાનું જ નથી. એટલે પહેલો વહેલો વિદ્યુત ભાર લાવીએ ત્યારે કાંઈ હતું જ નહીં તો વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર બધું 0 જ છે તો ઉર્જાની કોઈ જરૂર જ નથી. પહેલા સ્ટેપમાં આપણે Q1 ને લાવીએ. હાલો આ પ્રારંભિક થઈ. તો હવે આ પહેલા સ્ટેપની અંતિમ સ્થિતિ શું થશે? તો કે અંતિમ સ્થિતિ શું થાય એની વાત કરીએ. વિદ્યુત ભાર કેટલો થયો? Q1. વિદ્યુત ભાર Q1 થઈ ગયો. હવે વિદ્યુત ભાર Q1 અંદર આવી ગયો ને, બરાબર છે? ચાલો હવે બીજા વિદ્યુત ભારને લાવો છો. સ્ટેપ 2. ચાલો સ્ટેપ 2 માટે પ્રારંભિક સ્થિતિ વિદ્યુત ભાર તરીકે કેટલો વિદ્યુત ભાર થયો? Q2 સોરી Q1. Q1 ને આપણે લાવી ચૂક્યા છીએ અને Q2 ને હવે લાવો છે. વિદ્યુત ભાર Q1 આવી ગયો છે. વિદ્યુત ભાર આવ્યો એટલે વિદ્યુત ક્ષેત્રય આવશે અને વિદ્યુત સ્થિતિમાન આવશે. ક્યાં લાવવો છે? તો કે ધારો કે મારે અહીંયા ક્યાંક વિદ્યુત ભારને લાવવો છે એટલે આ વિદ્યુત ભારને હું નામ આપી દઉં Q2. તો આ પહેલેથી હાજર છે ને આને લાવવો છે એટલે આ છે આના ઉપર વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાનની અસર કરે. આને હું R2 એ લાવો છું તો 1 અને 2 એમની વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 1 અને 2 એમની વચ્ચેનું અંતર હું કહી દઉં R1 2. તો 1 છે એને કારણે 2 પાસે ક્ષેત્ર ઉદ્ભવે સ્થિતિમાન ઉદ્ભવે. તો હું ક્ષેત્રની બદલે અહીંયા હું લખું છું કે ભાઈ સ્થિતિમાન કેટલું છે? તો કે બીજી સ્થિતિએ જ્યારે વાત કરો ને ત્યારે સ્થિતિમાન છે કોને કારણે છે? વિદ્યુતભાર કયો છે? Q1. એટલે કે Q1 આ બિંદુએ આપણે શોધવું છે એટલે બે વચ્ચેનું અંતર કેટલું થયું? R1 2. આ સ્થિતિમાન છે. તો હવે આપણે Q2 ને લાવીએ તો Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ Q2 વિદ્યુતભાર લાવવો છે અને સ્થિતિમાન હાલમાં V2 છે. ચાલો Q2 એમનેમ અને V2 તરીકે શું થાય કે Q1 R12. તો આ સ્થિતિમાં ઉર્જાની વાત કરીએ તો કેટલા થયા કે Q1 Q2 અપોન R12. જો ગોઠવણી કેવી મસ્ત બની 1 2 અને 1 2. ઇઝ ઇટ ક્લિયર? ચાલો હવે આ પ્રક્રિયા પૂરી થઈ એટલે અંતિમ સ્થિતિની વાત કરીએ. આ પ્રક્રિયાને અંતે કેટલા વિદ્યુતભાર થયા? તો કે હવે બે વિદ્યુતભાર આવી ગયા, Q1 આવી ગયો અને Q2 આવી ગયો. હજુ ત્રીજો વિદ્યુતભાર આપણે લાવવો છે. ત્રીજું વિદ્યુતભાર લાવવો છે એટલે આના માટે વાત કરીએ કે ભાઈ પ્રારંભિક શું છે? તો કે વિદ્યુતભાર Q1 છે અને વિદ્યુતભાર Q2 છે. તો એને કારણે વિદ્યુત સ્થિતિમાન કોને કોને કારણે ઉદ્ભવે? તો કે 1 ને કારણે ઉદ્ભવે અને 2 ને કારણે ઉદ્ભવે. વિદ્યુતભાર 3 આપણે ક્યાં લાવવો છે? તો કે આ બિંદુએ લાવવો છે. આ બિંદુએ લાવવો છે એટલે એને હું નામ આપું છું Q3. તો 1 ને કારણે કેટલો ઉદ્ભવે? તો કે બે વચ્ચેનું અંતર 1 અને 3 વચ્ચેનું અંતર છે ને હું નામ આપી દઉં R13. એટલે હું અહીંયા લખી શકું
આ જે વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન છે એ થાય KQ1 upon R13 વત્તા 2 અને 3 વચ્ચેનું અંતર છે ને હું R23 કહી દઉં. R23 મુજબ વિદ્યુત ભાર V2 Q2 અને બંને વચ્ચેનું અંતર R23 અને આ ત્રીજી સ્થિતિ માટેના વિદ્યુત ભારની વાત છે તો ત્રીજી સ્થિતિ માટેનો વિદ્યુત ભાર થશે V3. તો હવે આપણે જે વિદ્યુત ભારને અંદર લાવીએ છીએ એના માટે કાર્ય કરવું પડે. W ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે વિદ્યુત ભાર Q3 અને એને લાવીએ એ પહેલાંનું જ હાજર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V3. ચાલો તો Q3 V3 તરીકે KQ1 R13 વત્તા KQ2 R23. Q3 ને અંદર ગુણી નાખીએ KQ1 આની અંદર ગુણાશે એટલે Q3 R13 વત્તા આને પણ અંદર ગુણીએ KQ2 Q3 R23. આ થઈ સ્થિતિ ઉર્જા. કોની વખતે? તો કે ત્રીજો વિદ્યુત ભાર લાવવા માટે. પહેલો વિદ્યુત ભાર લાવ્યા ત્યારે કોઈ ઉર્જાની જરૂર જ નહોતી પડી. બીજો વિદ્યુત ભાર લાવ્યા ત્યારે આ મુજબ ઉર્જાની જરૂર પડી. ત્રીજો વિદ્યુત ભાર લાવ્યા ત્યારે આ મુજબ ઉર્જાની જરૂર પડી. આ દરેક બાબત ક્યારે છે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે ત્યારની આપણે આ વાત કરીએ છીએ. તો આ થયું કુલ વિદ્યુત સ્થિતિમાન. હવે અહીંયા મેં તમને સરળ પડે એવા સ્વરૂપમાં સમજૂતી લીધી. થોડુંક ટેક્સ્ટબુક પ્રમાણે સંજ્ઞાઓ છે એમાં નાનકડા ફેરફાર કરીએ. ચાલો અહીંયા સુધીનું બધું ઠીક છે. અહીંયાથી થોડોક ફેરફાર આપણે શરૂ કરીએ. સંજ્ઞામાં એણે શું કર્યું છે? તો કે આ વિદ્યુત સ્થિતિમાન છે એ કોને કારણે ઉદ્ભવ્યું છે? વનને કારણે ઉદ્ભવ્યું છે ને. એટલે ટેક્સ્ટબુકે સંજ્ઞા તરીકે શું ફેરફાર કર્યો છે? તો કે એણે એવું દર્શાવ્યું છે કે ભાઈ આ સ્થિતિમાન કોનું છે? વનનું. ક્યાં? તો કે 2 પાસે છે ને. વિદ્યુત ભાર 2 પાસે છે ને. એટલે વિદ્યુત ભાર 2 ના સ્થાને એટલે અહીંયા બ્રેકેટમાં લખ્યું છે R2. એટલે આ જે V2 છે એની બદલે સંજ્ઞા શું થશે? વિદ્યુત સ્થિતિમાન 1 નું. ક્યાં? R2 પાસે. બરાબર છે. એવું જ અહીંયા થશે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે V. અને વિદ્યુત સ્થિતિમાન કોનું છે? તો કે 1 નું વિદ્યુત સ્થિતિમાન છે પણ કોને લાવીએ છીએ? 3 પાસે. એટલે R3 અને એવી જ રીતે V2 નું. ક્યાં? તો કે R3 પાસે. બરાબર છે. એટલા માટે અહીંયા થઈ જશે સ્થિતિમાન કોનું છે? 1 નું છે અને 2 નું છે પણ ક્યાં? તો કે ત્રીજા વિદ્યુત ભાર એટલે કે R3 પાસે. આ સંજ્ઞા મેં સાથે એટલા માટે ન લીધી સાથે આટલું બધું કન્ફ્યુઝન થાય એટલે પહેલાં સહેલું સ્વરૂપ કર્યું. તો 3 વિદ્યુત ભાર લાવ્યા ત્યારે ક્રમિક આ મુજબ ઉર્જા જોઈ. હવે આ ઉર્જા છે ને એનો આપણે ટોટલ કરીએ છીએ. ટોટલ કરવા માટે નીચેના વિભાગ છે હું એમનેમ રાખું છું અને પછી આપણે અહીંયા સરવાળો કરીએ એટલે આપણને સરવાળો કરવામાં સરળતા રહે. તો કુલ વિદ્યુત ભાર માટે આપણે ઉપરના બધાયના સેક્શન કાઢી નાખીએ છીએ. ચાલો તો 3 વિદ્યુત ભારનું તંત્ર બનાવવા કુલ કેટલી ઉર્જા આપણે વાપરી છે? તો કે 3 વિદ્યુત ભારનું તંત્ર બનાવવા આપણે ટોટલ ઉર્જા વાપરી છે U1 વત્તા U2 વત્તા U3. ચાલો 1 માટે કેટલી છે? 0. 2 માટે કે Q1 Q2 R12. 3 માટે કે Q1 Q3 R13 વત્તા કે Q2 Q3 R23. હવે જો છોકરાઓ આ એક સરસ મજાની સિક્વન્સ થાય. કેટલા વિદ્યુત ભારો છે? 3 છે. એટલે હું એક નાનકડું અહીંયા ટેબલ લખું છું.
1 2 3 4 5 6. હવે અહીંયા આપણે 3 વિદ્યુતભાર લીધા છે ને એટલે અત્યારે આપણે 4 5 6 ની વાત દૂર કરીએ. દરેક ઉર્જાના ક્ષેત્રમાં 2 વિદ્યુતભાર આવે છે, કોઈ પણ 2 વિદ્યુતભારો. ચાલો 3 વિદ્યુતભારો હોય ને તો કેટલી જોડ બને? તો કે 1 છે એ 2 સાથે જોડ બનાવે. ચાલો 1 છે એ 1 સાથે જોડ બનાવે. પોતાની હારે જોડી ન થાય એટલે એ શક્ય જ નથી. 1 2 સાથે જોડ બનાવે, 1 3 સાથે જોડ બનાવે, 3 જ છે. પછી 2 1 સાથે જોડ બનાવી શકે, યસ બનાવે, પણ 1 2 2 1 એક જ થાય ને એટલે આને લીધે આ કેન્સલ. 2 2 સાથે જોડ બનાવે, નો બનાવે. 2 3 જોડ થઈ ગઈ. 3 3 સાથે બનાવે, નો બનાવે. 3 2 સાથે બનાવે તો અહીંયા આવી ગઈ ને એટલે આ કેન્સલ. 3 1 સાથે બનાવે, અહીંયા આવી ગઈ એટલે કેન્સલ. ટૂંકમાં દરેક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર હારે જોડી બનાવે. જેટલી જોડી બને ને એટલા તમને ઉર્જાના પદો મળે. જો 1 અને 2 ની જોડી, 1 અને 3 ની જોડી, 2 અને 3 ની જોડી. તો આની મદદથી હું એક વ્યાપક સમીકરણ શું લખી શકું કે તંત્રની ટોટલ ઉર્જા કેટલી થશે? તો કે સમેશન ઓફ કે QI QJ RIJ. થયું ને? I અને J 1 થી ચાલુ થાય અને I ની વાત કરીએ ને તો 3 સુધી હોય, પણ એમાં I અને J ક્યારેય સરખા હોય નહીં. આપણે કીધું ને 1 1 આરે ન બનાવે, 2 2 આરે ન બનાવે, 3 3 આરે ન બનાવે. એટલે આ એનું વ્યાપક સમીકરણ થાય. હવે આપણે નીચેના ભાગ કાઢી નાખી કારણ કે હવે આપણે એની જરૂર નથી. તો આ એના વ્યાપક સમીકરણમાં આપણે લઈ શકીએ. અહીંયા 3 ની બદલે એને હોઈ શકે. હજી સમજૂતી માટે હું એક ઉદાહરણ એવું લઉં કે ભાઈ 3 વિદ્યુતભાર સિવાયના વિદ્યુતભારો હોય તો આપણે કેટલા લઈ શકીએ? ઉદાહરણ તરીકે 1 2 3 4 5 6. કેટલી જોડ બને એની વાત કરીએ છીએ. હાલો પહેલાં તો હું એમને લખવું હોય તો લખી નાખું. 1 1 આરે 1 2 1 3 1 4 1 5 1 6. એવી જ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6. 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 1 5 2 5 3 5 4 5 5 5 6. 6 1 6 2 6 3 6 4 6 5 6 6. હવે પેલું તો જે શક્ય જ નથી લઈ લે, પોતાની હારે જોડ ન બને એટલે 1 1 2 2 3 3 4 4 5 5 6 6. ચાલો 1 2 તો ઊંધું 2 1 એટલે એક વખત આવી ગઈ હતી બીજી વખત ન લખાય. 1 3 આવી ગઈ તો 3 1 ન લખાય. 1 4 આવી ગઈ તો 4 1 ન લખાય. 1 5 આવી ગઈ તો 5 1 ન લખાય. 1 6 આવી ગઈ તો 6 1 ન લખાય. આગળ જોઈએ. 2 3 આવી ગઈ તો 3 2 નો લખાય. 2 4 આવી ગઈ તો 4 2 નો લખાય. 2 5 આવી ગઈ તો 5 2 નો લખાય. 2 6 આવી ગઈ હોય તો 6 2 નો લખાય. 3 4 આવી ગઈ હોય તો 4 3 નો લખાય. 3 5 આવી ગઈ હોય તો 5 3 નો લખાય. 3 6 આવી ગઈ હોય તો 6 3 નો લખાય. 4 5 આવી ગઈ હોય તો 5 4 નો લખાય. 4 6 આવી ગઈ તો 6 4 નો લઈ શકાય. 5 6 આવી ગઈ તો 6 5 નો લઈ શકાય. આમ ધ્યાનથી જુઓ ને તો જુઓ. હવે જો ક્યાંથી વિકર્ણ પડ્યો? આ કયા છે? 1 1 2 2 3 3 4 4 5 5 6 6 સરખાવાળા છે. સરખાવાળાની ઉપરનો ભાગ લેવાનો, નીચેનો એની કોપી થાય ને, મિરર થાય, અરીસો થાય, એટલે હરખા ઘટકો ન લેવાના, આટલા થાય. 6 વિદ્યુતભાર હોય ને તો આવા કેટલા પદો આવે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પદો થાય. 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. 6 વિદ્યુતભાર હોય ને તો આવા 1 2 3 એવા થઈને 15 પદો થાય. બરાબર છે? તો આ પ્રમાણે કોઈ પણ 2 વિદ્યુતભારોની જોડી લેતી જવાની. જેટલી આવી જોડીઓ બને ને એટલી બનાવતી જવાની, પણ એકેય જોડી રિપીટ ન થવી જોઈએ. એટલે વ્યાપક સૂત્ર આ થાય. અગત્યની શરત કે 2 સરખા થવા જોઈએ નહીં.
અને રિપીટ ન થાય તો આપણને આ રીતે તંત્રનું કુલ વિદ્યુત ક્ષેત્ર અને એના દ્વારા વિદ્યુત સ્થિતિમાન ઉર્જા મળે. પણ આ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ એક્સટર્નલ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 0. એટલે કે આપણે અહીંયા 3 વિદ્યુતભાર લાવ્યા ને આ ત્રણેય સિવાયના કોઈ વિદ્યુતભારો હાજર નથી કે વિદ્યુત ક્ષેત્ર ઉત્સર્જન કરતા નથી. આપણે મોટા ભાગની ગણતરીઓમાં આ જ ગણતરી ધ્યાનમાં લેવાની આવશે. રેરલી એવો કોઈ કેસ આવશે કે જેમાં બાહ્ય ક્ષેત્ર હાજર હશે. તો આ થયું બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હોય એવી સ્થિતિમાં કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ.